તૈયાર થઈ જાઓ, નવો ખતરનાક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તો કે ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. જે 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાંથી લઈને અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે વહીવટીતંત્રે સાવધાન કરી દેવામાં આવ્યું છે અને કઈ કઈ જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને દર્શક મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા ન્યૂઝને લગતી તમામ અપડેટની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલ એચજી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો દર્શક મિત્રો, હવે રેડ એલર્ટમાં વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને ડાંગ જે રેડ એલર્ટમાં છે. યલોમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને જે યલો એલર્ટમાં અરવલ્લી, મોરબી, જામનગર, દીવ, જૂનું દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ આટલા યલો એલર્ટમાં આવશે. તો તમામ મિત્રોને સાવધાન રહેવા વિનંતી.